સુરતના બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો છે। સુરતના બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો હોય તે મુંબ્રા પોલીસ અને ઝી ડિવિઝન એસીપી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। પોલીસ તપાસમાં તુષારભાઈના પરિવાર અને કર્મચારીઓના નિવેદનો બાદ બે મુખ્ય કારણો સામે આવ્યા છે, જેમાં પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા। તુષારભાઈ અને પૂનમબેન બ્લુ પેપિલોન નામની સ્કૂલમાં ભાગીદાર હતા, જેમાં નાણાકીય લેવડ દેવડ અને ભાગીદારીને લઈને વિવાદ ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। તુષારભાઈ સતત તણાવમાં હતા, કારણ કે પૂનમબેન તેમને હેરાન કરી રહ્યા હતા અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। તો આ અંગે એસીપી ZR દેસાઈએ કહ્યું હતું કે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પરિવારના સભ્યો, એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે। હવે પૂનમબેન અને તેમના અન્ય સહયોગીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તમામ પુરાવાઓ એકત્રિત કર્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈ તારીખ 31/1/2026 અને 1/2/2026ની મધ્યરાત્રિએ સુરતના જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણી નાઓએ પોતાની પિસ્તોલથી સુસાઇડનો પ્રયત્ન કરેલ અને તેઓને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યારબાદ તેઓએ 5 તારીખે પોતાનો અંતિમ શ્વાસ લીધેલા અને જે સંદર્ભે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ વીબી પરમાર PSI નાઓ કરી રહેલ છે અને તે તપાસ અનુસંધાને જે પણ નિવેદનો કાર્યવાહી કરવાની થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। પરંતુ ગઈ તારીખ 12/2/2026ના રોજ તેમના મોટા દીકરી તન્વીબેન દ્વારા એક અરજી આપવામાં આવેલી છે, જે અરજી ઇન્ચાર્જ જી ડિવિઝન એસીપી તરીકે હું કરી રહેલ છું અને એ અરજીમાં છેલ્લા 3 દિવસથી નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ તેઓ કોઈને કોઈ વિધિમાં રોકાયેલા હોવાના કારણે પરિપૂર્ણ થઈ શકેલ નહોતી, જેમાં આજે તેમના પરિવારના સભ્યો, સગા સંબંધી અને તુષારભાઈની આજુબાજુ જે માણસો કામ કરતા હતા તેમના નિવેદન લેવાની પ્રક્રિયા પૂરી થઈ છે। તે નિવેદનમાં મુખ્યત્વે સામે 2 બાબત આવી છે। એક બાબત છે કે તુષારભાઈની દીકરીના લગ્ન જે 5 તારીખે થવાના હતા તેમાં પૂનમબેન નામના સ્ત્રી તેમની સાથે સમાજમાં બદનામી થાય તે રીતે ની હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેના કારણે તુષારભાઈ ટેન્શનમાં હતા। અને બીજું કારણ એવું પણ હતું કે તુષારભાઈ ઘણા બધા પ્રયત્નો કરેલા હતા સમાધાન કરવા માટેના, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પણ મળેલ ન હતું, જેના કારણે તુષારભાઈ પ્રેશરમાં હતા તેવું પરિવારનું હાલ કહેવું છે। અને આ કેસમાં જે સામેવાળા પૂનમબેન તથા તેમના બીજા બેન છે તેમના નિવેદનો મેળવવાના બાકી છે, જે આવનાર સમયમાં મેળવવામાં આવશે અને આ સિવાય પણ કોઈ અન્ય પુરાવા હશે તો એકત્રિત કરવામાં આવશે। ત્યારબાદ પુરાવાનું નિષ્કર્ષણ કરી ફાઇનલ એનું નિકાલ કરવામાં આવનાર છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।